મોર્નિંગ જય માતાજી એકે ફેમિલી બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ। વાગવામાં વાજે 9:11 થઈ છે। તો આપણે પગપાળા રણુજા જવાનું છે, હંસાપુરથી રણુજા। તો કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાયેલા રહેજો, તમને જોવાની બહુ મજા આવશે। અને આજે તો જવાનું છે રણુજા। તો એ આપણે બજારમાં જવું નેજુને લેવા, તો નેજુને લઈને આવી અને 11:30 વાગે આપણે રણુજા નીકળવાનું છે। તો આપણા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને જણાવવાનું કે જેવો સપોર્ટ કરો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો। અને હવે આપણે તૈયારી કરીએ છીએ રણુજા જવાની, તો એ બધું કરવાનું છે। અને આપણે હેડ્યા છીએ બજાર, તો બજાર જઈને આવી અને 11:30 નીકળવાનું છે। તો બને રહેજો બ્લોગની અંદર। તો પેલી બાજુ આપણે સુહાની બેઠી છે, બજાર જઈએ છીએ સુહાની જણા બજાર જઈ અને ભાઈ બધી તૈયારી કરી દે। અને આ બાજુ જુઓ એ બેન આવી ગઈ, લેડો રેડી આપણે નીચે લેતા આવીએ, બરાબર ભાઈ ત્યાં કરીએ તો ભાઈ મને હાર અને અમે મોડા જવાનું છે, બરાબર મિત્રો આપણે લઈ દીધું છે નીચે એલિંગ પેકર દે દસ શેમ્પુ આલો। તો મિત્રો આપણે લઈ લીધી છે પાઇપ, બધા લગાવવાની પાઇપ લેવા આવ્યા હતા અહીંયા પ્રશાંતમાં। તો આપણે ભાઈએ પ્રશાંતમાં પાઇપ આલી છે, લઈ લો પાઇપ લઈ જય રોમાપીર જય રોમાપીર જય રોમાપીર। તો જે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય એને આપણે કોઈ બી વસ્તુ જોઈતું હોય તો અહીંયા વિઝિટ કરજો, તો જોઈ લો। ગુંજીના દુકાનની બાજુમાં જ છે ભાઈ, તમે ત્યાં વેચી ભાવે આવશે તો ટેન્શન નહીં, નો ટેન્શન, તમને જોવાની બહુ મજા આવશે। તો ફાઇનલી ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ અને આ બાજુ જુઓ નેજાની તૈયારી થઈ ગઈ છે। અને આપણા બાકી ભાઈ જુઓ નીચે પકડી ભાઈ તે બાબારી આબુ હોય રણુજા રણુજા ભાઈ તમે જૂઠું બોલતા રહે, તમારે આબુ તૈયારી કરી નીચું વધારવાની, નીચું વધારી એના પછી હેડીએ આગળથી આપણા મોટો બધા ભેગા થાય। 2 જણા કોબલ્યાસનથી આવી, 1 જણા ભરતથી આવી, 2 જણા અમે એટલે 5 જણા છીએ। તો હવે નીકળીએ છીએ। આ બાજુ જુઓ આપણા ફઈ નહીં આવવાના, હા 4 ફઈ ને આવવાના દાદા હું નીકળો। તો મિત્રો હવે આપણે હેડે છીએ, લાવો તા ફાઇનલી મિત્રો આપણે હેડ્યા છીએ। તો જોઈ લો હું ને પહેલાં તો આપણે ફોનની જવા રસિકભાઈ ભેગા થઈ ગયા સોલર લાઇટ બધું લાવી દીધું કમ્પ્લીટ, જોઈ લો તૈયાર થઈ ગયા બંકો રેડી ઘૂઘરા જેવા। તો આપણે આવી હેડ્યા છીએ રણુજા પગપાળા। તો બધા સબસ્ક્રાઈબર મિત્રોને જય માતાજી, જેવો સપોર્ટ કરો એવો એવો સપોર્ટ કરતા રહી ગયો। તો એ હેડ્યા છીએ, ઘરેથી નીકળ્યા છીએ। શું જાઉં જય બાબારી બોલ દેડો, જય બાબાજી, મોજ કરતા કરતા જવાનું છે, બરાબર? હું તો મારા સાયકલ જ આવ્યો છે, તો 4-5 જણા હજુ આગળ છીએ, તો ભેગા થઈ જાઉં પછી મળીએ મિત્રો। આ બાજુ આપણા ગોવિંદજીના દુકાને આપણે આવી ગયા હતા, હેડ્યા છીએ પગપાળા। એ જય બાબાની જય બાબાની, મારા બાબો 12 બીજનો ધણી તમારી મનોકામના પૂરી કરી, તમે સુખ શાંતિ જો અને બાબાના દર્શન કરો, બરાબર? બાબા તમારી બધી મનોકામના પૂરી કરશે, મારી એટલી ઈચ્છા હોય ને આટલા આશીર્વાદ તમને આલું, તમને કોઈ ચિંતા જેવું રહે નહીં, બરાબર? હા બીજું આપણે આ હતા ગોવિંદજીના ગલ્લા અને હવે હેડ્યા છીએ આપણે પહેલાં જ આપણા ગોવિંદજીએ સેવાનો લાભ લઈ લીધો છે। તો ગોવિંદજીએ કીધું કે ચા પાણી આપણા દુકાને કરીને જજો, તો આપણે પહેલાં જ ગોવિંદજીની દુકાને આપણે ચા પાણી કરીને હવે હેડ્યા છીએ। ભાઈ બાબા આપણે ચાલુ જોયું કેમ્પે આવ્યા મિત્રો જુઓ કઠલાલના ભાઈઓ હી
તો હેડે એ આપણા અંગાત જ છે. તો આપણે બધા ભેગા છીએ. એ રહ્યા 19 જણા અહીં અને આપણે 5 જણા આવીએ તો આપણે મને અંગાત છીએ. વાંધો નહીં, અંગાતે ચડી જઈએ છીએ. એ રહ્યા આગળ પાછળ હશું, અંગાત જ છીએ. તો એ હેડે એટલે ભેગા થઈ ગયા છીએ. બીજા બધા આગળ અને અંગાત જઈએ. આ બાજુ આપણે રસીદભાઈ કોક બોલી તો હમણાં શાક ખાધું છે ને એટલે. એટલે બોલો શું કહેતા કોડો શું કહેતા મૂળ પર બોલું. તો નદી પર આવી ગયા છીએ. દ્વારકા નદી તો એ રહ્યા છીએ. મિત્રો અત્યારથી આપણે ગરમી પડવાનું ચાલુ થઈ ગયું છે. ગરમી સખત પડે. અત્યારથી જુઓ એક જીપ થઈ ગયા છીએ. આપણે આ નલડી માતાના મંદિરે પુલ ઉપર હતા. આગળ તાપ ચાલુ થઈ ગયો અત્યારે હેડે છીએ. આ બાજુ રોમાપી ધ્યાન આવી ગયું સર. પાણી પી લઈએ. કામ કરીને આવ્યા છીએ. આગળ ધન્યવાદ. બહાર નીકળી ના લેવા આવીએ. તમારો ભાવ એટલે આવીએ. તો મિત્રો આપણે પાલડી કેમ કે આવી ગયા છીએ. જય બાબારી જય બાબારી. હમણાં આગળ જાય ને એટલે આયે કાઢવું પડશે, ઉપાડવું એવું થાય. ના, કાંઈ નહીં. એવું છે. રાજુભાઈ આવો. પોચમું રા કાકા આપણું એવું છે. ના જમવું નહીં, જમીને તમે ઘરે નીકળે કોને એકલા છે? પાણી બીજું લાવી ગયું. હા બોલ. હાલો ખીર તમે કહો તમે શું કહેતા હતા? અમે તો આયા હે કને પાલીએ કને દર્શન કરવા. મને આપી દે હોય. આપણે ઓલું શું નામ આપણે ફાઇનલી મિત્રો આપણે જુઓ કાકાનો એટલો ભાવ હતો તો આપણને જમાડીને મોકલ્યા અને સોગન આલી હતી રોમાપીનની કે તમે ના જમો તો તમને રોમાપીનની સોગન હે ને કે તમે અમારા પાડોશી કહેવો એટલે કે તમે જમીન જ જો એટલે એમને એવો ભાવ હતો. તો આપણે પણ જમીન નીકળ્યા છીએ પાલડીથી. તો મારો 12 બીજનો ધણી હાર પાલીને ખુશ રાખે જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે. મળીએ આપણે આગળ જઈ. જય માતાજી. કંકોડા વેણવા બેઠા. લે બસ. વેણતા વેણતા હેડી ગયા. વેણતા વેણતા જાજો. બસ. અંકુડા વેણીને અમે હેડ્યા ગયા. અમે કંકોડા વેણતા વેણતા જઈએ છીએ. તું તો કંકોડા વેણતો વેણતો જઈ લે. આ વખત કંકોડા કેવો છે? તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરના કેમ્પે. કારણ કે આપણા 2 માણસો ઓપરેશનના બેઠા છે કાકાઓ. તો એ કાકાને અમે 2 એટલે 4 ને કાકા આગળથી આવી 5 જણા હેડ્યા છીએ. તો એ તો બેઠા છે કેમ્પે. તો 2 કાકા એમને લઈ જઈએ. તો તમને પણ બધા બતાવશું. કંકોડા ખાવા જતો તો. તો મિત્રો જુઓ આપણે ઘરના કેમ્પે આવી ગયા છીએ. અહીંયાથી આપણે જવાનું છે. તો આપણા કાકાને હંગાત થઈ ગયા છીએ. જય બાબાની શાંતિ. આવી ગયા છીએ. હવે આપણા કાકાના પ્લાંગા ચડવાના આવી છે દીદી. પ્લાંગા ચડશું. તો ફાઇનલી મિત્રો હવે આપણે હેડ્યા છીએ ઘરના કેમ્પેથી. અને આ પેલાના ભૂજી ઓળખો હો?
આપણા વડીલ જોઈ લો આપણા અંગા થઈ ગયા અંગા જા આગળ જઈને મળીએ હજી એક વડીલને આપણે આગળથી લેવાના પડતથી તો હવે બધા અંગા જા સેવા કરતાં કરતાં હેડ્યા હતા કેળા હાલે હી બધા તો કોઈ હતું નહીં પણ કેળા હતા તે હાલે હી એને લઈ ગયો આ બાજુ જુઓ આપણા માણસો છે જો તો આપણે એ જય બાબારી જય બાબાજી હા હા હાકું આ બાજુ આપણે જુઓ બધું સંગા કરીએ આ બાજુ રસિકભાઈ આ ભાઈ આપણે ટાકો આ બાજુ આપણે દેશના ભાઈઓ આપણા અંગાત જ છીએ ટેન્શન આપણા પાડોશી ગામના એટલે કોઈ ટેન્શન નહીં આપણે બધા અંગાત જ છીએ વડીલ આ બાજુ આપણે લીંબડી વાળા ગોગા બાપાનું મંદિર છે આ બાજુ આપણે પાણી ઠંડી વાળીશ પાણી પી લઈએ આપણે અહીંયાથી આપણે લઈએ આ બાજુ આપણે પી લો મિત્રો કિંબુઆ પહોંચ્યા આવીએ ને વરસાદ ચાલુ થઈ ગયો છે જોઈ લો કિંબુઆ પહોંચ્યા અને વરસાદ આવ્યો એ ભાઈ ગાડા કરી નાખ્યા રમા પીને તો કેમ્પ અંબારી તૈયારી છે તો હવે કેમ્પે પહોંચી જઈએ તો જોઈ લો બાજુ આપણે પાણી સાડી આવી તો ફટાફટ કેમ્પે પહોંચીએ પછી મળીએ ખોડ ને પીવાની કે ના મેલ મેલ હું ના હાલ નહીં મેલ જય બાબા રે એ પછા તો કે ના બેસ મેલ મોકલ્યો આ ઠેલો પડે મેલો ચલ્લા તું ઘડી ઘડી હું મેલું આ તો ઠેલો ને મેલો અંભાળે હો તો એકલું પોણી લુગડ પહેલાં તમે ચણા સિંગ હંગાથી લઈ જતા ચાલા ને હા ચાલા વાત આપી ચણા સિંગ લઈ જતા કેમ્પેન હતા પોણી અડધું સંડાસ જઈને આવીને અડધું પાછું લાવે પીવા વાત હતી કે પહેલા એટલા બધા કેમ્પ એ નતા પોઝિશનમાં મેં હેડેલા આ તો હવે બધા કેમ્પ થઈ ગયા આજથી 15-20 વાર પહેલા પહેલા એવું હતું વાત આપી પહેલા એવું હા કાચા માર્ગે મેં હેડેલા માર્ગમાં પાણી લઈને આવવાના પાણી એના પ્રિય જય મળીએ કારણ કે આટલા અહીંયા પાણી પીધું મિત્રો વાગોળ 85 ચક્કર વાગીએ ગાડીની જોઈ લો હવે ગાડીઓ એક્સિડન્ટ બહુ ભયંકર થાય બહુ સાધન સાચવીને ચલાવો ખરેખર એક્સિડન્ટ બહુ વધી ગયા છે એટલે બહુ સાધન સાચવીને ચલાવો કોઈને પણ ભગવાન માતાજી મારો ખોટું ખરા ગમે ફાઇનલી મિત્રો એક્સિડન્ટ જો પણ રોમાપીની દયા તો કોઈને વાજ્યું નહીં એટલું બધું જુઓ ખરેખર મિત્રો આપણે તો એટલું કહેવું છે તો વળાંક આવે તો ગાડી બહુ ધીમી રાખવી અને બહુ સાચવીને ગાડી ચલાવી કારણ કે અત્યારે એક્સિડન્ટ બહુ વધી ગયા છે એટલે બહુ ધ્યાન રાખીને ગાડી ચલાવો મારો બાર બીજનો ધણી કરે કોઈને કશું ના થવા દે પણ નહીં કહેતા આ તો સમય સંજોગ બની જાય
એટલે બહુ ધ્યાન રાખીને ગાડી ચલાવો. તો આ સંદેશ દરેક જગ્યાએ પહોંચાડ્યો. તો હવે આપણે હેડ્યા છીએ આગળ. મિત્રો દેશી જુગાड़ कर दीजिए थोड़ी में पहले बहुत दी है चलाए आगे बढ़ लो. તો મિત્રો 6:30 તો આવ્યા છીએ અને હવે આપણે ઝઘરાલથી બહાર નીકળી ગયા છીએ કોઈટા. તો કોઈટા ગામ પકવાની તૈયારી છે. અને આ બાજુ આપણે જો વડીલો હેઠા જઈએ પાણી. અને આ બાજુ આપણે આ બાજુ જો ગાડી એક્સિડન્ટ થયેલી છે. હે જો લેબડે આ ઢીસકાઈ છે. તો ભાઈ જોઈ લો આ ગાડી ડાલુ છે. બીજો અત્યારે ભયંકર એક્સિડન્ટ થઈ. શું કેવું ભા? નહીં હે ભા? ભયંકર એક્સિડન્ટ થઈ નહીં? કેવા થઈ એક્સિડન્ટ? તારે બહુ હાથવી હેડવું પડે. બધી ચોફેરથી હાથવીને હેડવું પડે. તો મિત્રો પહોંચી ગયા આપણે ફટાફટ. આરામ થાય જોઈએ જેટલા આરામ થાય છે. આ બાજુ આપણા રસીદ મેળ દીધી હે. થાચી કંટાળી ગયો. પરસો શું આ દુખાતો? એટલે હાથ દુખે આજે ઉપર તો નહીં કોઈ હે શો કરવાનો કરતાની ગોળી તારી ગોળી માગો. ડોક્ટર હું એ પોતે ડોક્ટર દાદા ફોન આવ્યો. તું તાર માર હંગાત હારો છે બા, હંગાત હારો છે બા. વહાપુરથી ભાઈ હારો હે. હા આપણે બધા હવે અંગાત જ છીએ. બાબા ના સીધે. તો ફાઇનલી મિત્રો આપણે પાછળ છીએ. કારણ કે આપણે વડીલને હંગાત હોય એટલે થાક ને લાગે. કઈ જા જમી પછી નીકળશે. તો અહીંયા રોકાવાનું છે આપણે. જોઈ લો અહીંયા રોકાઈ જમી જમીને જોઈએ જો આગળ જોઈએ તો ફાઇનલી મિત્રો આપણે જમી અને આપણે હવે હેડ્યા છીએ. તો આપણે નાઇટ કરવાની છે નવા કેમ્પે જઈને રોકાવું. વાગવામાં વાગ્યા 10:30. તો આપણે બધા માણસો પાછળ માણસો હોય તો આપણા અંગાત જ છીએ. આ બાજુ આપણા રસિક, આ બાજુ આપણા કાકાને જોઈ તો આપણે બધા આટલા વાગે આપણા બ્લોગનો એન્ડ આપશું. તો આપણા કે ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રોમાપીર. કાલના નવા લોક સાથે મળશું. ત્યાં સુધી બધાને જય રોમાપીર.